નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, પાછા આપણે એક નવી મુસાફરી ઉપર છીએ અને જઈ રહ્યા છીએ આપણે મિત્રો વડોદરાથી આગળ. તો બને રહેજો ખાસ મિત્રો, આ વિડીયોની અંદર તમને અહીંથી વડોદરા સુધીની સફર બતાવવાનો છું અને ત્યાંથી આગળ વડોદરાથી આપણે ક્યાં જઈએ છીએ એ તમને પછી આગળ જાણવા મળશે મિત્રો. તો મિત્રો, તમને જાણકારી આપી દઉં કે આપણે નીકળ્યા છીએ સુરેન્દ્રનગરથી અને સુરેન્દ્રનગરથી આપણે મિત્રો વડોદરા જવાનું છે અને આપણે હવે લીંબડીથી થોડાક દૂર છે. બાકી જો આ રીતનું છે આખું ઝાલાવાડનું લોકેશન. તો જો અહીંયાથી તમને બતાવું, જો આ રીતનું છે. જઈએ છે થોડુંક જ લીંબડી આગળ છે, જઈએ. તો જો મિત્રો, પહોંચી ગયા જ છે આપણે આ નાના અંકેવાડિયાએ. આ છે અંકેવાડિયા મિત્રો, લીંબડીથી થોડુંક જ પહેલાં આવી જાય છે. જો બાકી આવું છે અંકેવાડિયા. તો લીંબડી બાજુ આવો તો આ એ પટ્ટી ઉપર જ આવે છે. જો અહીંયા તમને બોર્ડ પણ બતાવી દઉં. જો અને આ બાજુ આખું તળાવ છે આ સાઈડ, જો ને આ રીતનું છે. બાકી જો અહીંયા જય શ્રી રામ પણ લખેલું છે. તો જો આ બતાવ્યું મેં તમને નાના અંકેવાડિયા મિત્રો, અને અંકેવાડિયા પણ કહે છે. જવાનું છે હજી આગળ આપણે બન્યારો. તો જો મિત્રો, આપણે હવે આ લીંબડીની નજીક પહોંચી ગયા છીએ અને આવી ગયું આ લીંબડી. જો આ રીતનું છે અને આપણે ઊભું રહેવાનું છે મિત્રો ગેસ પુરાવા માટે. તો જઈએ છીએ ત્યાં. બાકી જો આ લીંબડી અને આ રીતનું છે, જઈએ આગળ. તો જો અહીંથી તમે લીંબડી, અમદાવાદ આ બાજુ છે અને રાજકોટ આ બાજુ છે મિત્રો. તમે જમણી સાઈડ જાઓ એટલે રાજકોટ છે અને અમદાવાદ આ રીતનું છે. બાકી જો આ એનો હાઈવે આવી ગયો છે સામે ઉપર અને અહીંયા ગેસનું છે, જઈએ આગળ. જો મિત્રો, સીએનજી આપણું પુરાય છે ને રેટ છે 80.26. તમને જણાવી દઉં, આ લીંબડીનું છે આ ગેસ સ્ટેશન. જો બાકી આપણી આ ગાડી છે આ રીતનું છે. તો જો મિત્રો, ગેસ પુરાઈને આપણે નીકળી ગયા છીએ ને. આપણે આ ઓનેસ્ટ હોટલ છે અને ત્યાંથી આગળ આપણે નીકળીએ છીએ. તો બાકી આ લીંબડીથી તમે હાઈવે ઉપર જાશો મિત્રો એટલે ઓનેસ્ટ હોટલ આવશે. તો આ એ છે. જો આ તમે જે જોઈ રહ્યા છો એ અમદાવાદ હાઈવે છે મિત્રો. આ આખો અમદાવાદ હાઈવે છે આપણે જે જાવીએ છીએ અને ત્યાંથી આપણે આગળ જવાનું હોય છે. આગળ આવશે મિત્રો બગોદરા ને બધું આવે છે આગળ. તો એ બધું તમને બતાવવાનું છું. તો બાકી અમદાવાદ હાઈવેથી આપણે નીકળીએ છીએ અને એ રીતનું છે. આખો રસ્તાની ટૂર કરાવવાનો છું, બન્યા રહેજો. તો જો મિત્રો, આ અમદાવાદ હાઈવેની આવી કંઈક છે કન્ડિશન. અને અહીંયા આવો તો મિત્રો, અહીંયા ટોલ નથી, ટોલ બંધ છે. તો એ રીતના પાછળ જ ગયું છે ટોલ. બાકી જો આ ટોલ ઉપર આપણે જઈએ છીએ અને નીચે આ રીતના મકાનો ને એવું બધું છે. આવી ગયો છે, પણ તમને જાણકારી આપી દઉં કે એ આપણે બાઇકને એના માટે ટોલ ટેક્સ નથી. બાકી જો આ અહીંથી અમદાવાદ 63 કિલોમીટર છે અને ગાંધીનગર એ બાજુ જવાય છે. તો બાકી આ રીતનો આ પહેલો ટોલ ટેક્સ છે મિત્રો. અને અહીંથી આગળ હજી બગોદરા આવશે. તો જો મિત્રો, આ બગોદરા તારાપુર હાઈવે વાળો રોડ છે અને અહીંથી આપણે આગળ જવાનું છે. જો બગોદરા તારાપુર વાળા રોડ ઉપરથી જઈએ છીએ. અહીં સુધી પહોંચી ગયા. જો અહીંયાથી સુરત, વડોદરા અને વાસદ એ બાજુ તમે જઈ શકો છો આ રોડ ઉપરથી. તો જો મિત્રો, આ રોડ ઉપર જ તમને ગણપતિપુરા અને અરણેજ આ બંને મંદિર જોવા મળશે. તો ગણપતિપુરા જે છે ત્યાં ગણપતિજીનું મોટું મંદિર આવેલું છે. તે પણ આપણી આ ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે. અને અરણેજ પણ બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. એ પણ મિત્રો આપણી આ ચેનલ ઉપર મૂકેલો છે એનો વિડીયો, એ પણ જોઈ લેજો. બાકી જો આ રીતનો આખો હાઈવે છે અને
અહીંથી આપણે આગળ જઈએ છીએ મિત્રો. લોથલ બાજુ જવું હોય તો અહીંથી તમારે વળી જવાનું છે, ત્યાંથી તમે જઈ શકો છો મિત્રો. એ પણ આપણી ચેનલ ઉપર છે એનો વિડીયો, એ પણ તમે જોઈ શકો છો. તો આ રોડ ઉપર આવું બધું છે અને અહીંથી આપણે જઈએ છીએ આગળ ધીમે ધીમે. જો બાકી વડોદરા આપણે જવાનું છે, ત્યાં પહોંચવાનું છે, બતાવું છું આખો રૂટ. તો જો મિત્રો નીકળી ગયા છીએ આપણે આ વટામણ ચોકડીથી આગળ, અને જવાનું છે હજી તારાપુરથી આગળ મિત્રો. તો બને રહેજો. જો આ એક આવું તમને જોવા મળશે અહીંયા. આ વટામણ ચોકડી છે અને આગળ ટોલ ગેટ આવે છે મિત્રો. શું છે એનો ચાર્જ ને એ પણ તમને બતાવી દઉં, બન્યા રહેજો. તો જો આ પહેલો ટોલ ગેટ આપણો આવી ગયો છે અહીંયા, અને અહીંયા પણ મિત્રો કંઈ ચાર્જ નથી. જો બાકી આવો છે આ પહેલો ટોલ ગેટ. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ તારાપુર ચોકડી, અને આવું કંઈક છે અહીંયા આ તારાપુર ચોકડી. જો અને જઈએ છીએ આપણે અહીંથી આગળ મિત્રો. આ તારાપુર ચોકડીથી જવાનું છે આપણે હજી આગળ. તો જો મિત્રો આપણો આ બીજા નંબરનો ટોલ ગેટ આવી ગયો છે અહીંયા, અને જો અહીંયા લગભગ છે ટોલ મિત્રો, કારણ કે વાહન બધા ઊભા રહે છે. તો આ વાસદ પાસે છે મિત્રો, અને તમને આગળથી જણાવું શું છે. બાકી જો આવો આ ટોલ ગેટ છે ને આપણે પહોંચી ગયા છીએ. તો તમને જણાવી દો કે મિત્રો અહીંયા પણ તમારે ફોર વ્હીલ માટે ટોલ નથી, તો બિલકુલ તમારે મૂંઝાવાની જરૂર નથી. આ ફોર વ્હીલ માટે અહીંયા પણ તમારે કોઈ ટોલ ટેક્સ આપવો નહીં પડે. બાકી મોટા વાહન માટે છે મિત્રો, એ ગાડી હોય, બસ હોય, પેલી ટ્રક ને એવું બધું, તો એના માટે છે. બાકી જો આપણે ત્યાંથી મિત્રો નીકળી ગયા છીએ આગળ, અને હજી અહીંથી આપણે જવાનું છે બનિયારો ખાસ મિત્રો. જો બાકી જો મિત્રો આખો ચરોતરનો પ્રદેશ આવી ગયો છે, કારણ કે અહીંથી બોરસદ એ નજીક છે અને એવું બધું છે. બાકી જો આ રીતનું છે અહીંયા આ ચરોતરના પ્રદેશ ઉપર આપણે જ આવી છીએ, અને આ ટૂંકમાં આણંદ વાળો વિસ્તાર થોડોક લાગે છે મિત્રો, એનો જિલ્લો ને બધું, અને એવું છે. હજી તો આપણે હજી થોડુંક આગળ જવાનું છે મિત્રો, અને બતાવું છું તમને ત્યાં જઈને કઈ રીતનું છે ને બધું. બન્યારો ખાસ મિત્રો, બાકી એન્જોય કરો. જો આ હાઈવેના 3 લેન રોડ છે સરસ મજાનો. આ બાજુ 3 પટ્ટી અને પહેલી બાજુ 3 લાઈન. તો આ રીતના જાય છે આપણી ગાડી, અને જો આ રીતનું છે બધું લોકેશન ને બધું. તો બાકી જો તમને અહીંયા જણાવી દઉં કે મિત્રો આણંદ એ પેલી બાજુ તમે જઈ શકો છો. જો અહીંયા બોર્ડ પણ આવી ગયું છે. બોરસદ પણ એ બાજુ છે, અને વાસદ સીધે સીધા છે. તો મિત્રો આપણે આણંદ નથી જવાનું અને બોરસદ પણ નથી જવાનું, આપણે જઈ રહ્યા છીએ મિત્રો વાસદ બાજુ સીધે સીધા. જો તમને જણાવું છું આગળ બાકી શું છે. અને જો અહીંયા અમિતા મેડમ ગાડી ચલાવી રહ્યા છે, જો ડ્રાઈવ કરી રહ્યા છે, અને પાછળ એ ધ્રુવભાઈ છે પણ એ સુઈ ગયા છે. તો આવું બધું છે કંઈક, અને જઈએ આપણે આગળ. તો બન્યા રહો, બાકી રસ્તાની મોજ કરો. તો જો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ આ ચરોતરનો પ્રદેશ, અને આ મિત્રો છે તમાકુનો પાક. તો મિત્રો જો આ તમાકુના પાકને મિત્રો એટલે આ ચરોતરના પ્રદેશને સોનેરી પાકનો મુલક કહેવાય છે મિત્રો. તો એ આણંદ સાઈડનો આખો વિસ્તાર છે, અને વડોદરાનો થોડોક ભાગ પણ લાગે છે મિત્રો. તો જો આપણે જઈએ છીએ હજી અહીંથી આગળ, મળીએ આગળ, ચાલો. તો જો મિત્રો આ વાસદ ચોકડી વાળો રોડ છે, અને અહીંયા કંઈક કામગીરી શરૂ છે. તો જો આ રીતનું છે આખું. આપણે વાસદ ચોકડીએ પહોંચી ગયા છે, અને અહીંયા કંઈક ડાયવર્ઝન આપેલું છે. તો આવું બધું છે, જઈએ છીએ અહીંથી આગળ.
તો જો મિત્રો આ વાસદ પાસેનો બીજો ટોલ આપણો આવી ગયો છે અહીંયા, અને આ ટોલ આપણે ક્રોસ કર્યો છે. જઈએ છીએ આ વાસદથી આગળ આ ટોલ રોડથી. જો તો જો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ માહી રિવર છે મિત્રો, માહી નદી આ વાસદ પાસેની. અને આવું છે, અને અહીંયાનું આપણે આ બ્રિજ ક્રોસ કરીએ છીએ માહી રિવરનું. તો બાકી આવું કંઈક વાતાવરણ તમને જોવા મળે છે આ માહી રિવર પાસે. તો જઈએ છીએ આપણે. બાકી મુંબઈ પણ અહીંથી જઈ શકો છો અને વડોદરા પણ જઈ શકો છો. તો બોર્ડ આવી ગયું છે મુંબઈ. તમારે જવું હોય તો 1 કિલોમીટરથી આગળથી એક્ઝિટ લઈ લેવાનું છે સીધા મુંબઈ અને વડોદરા. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ વડોદરાની અંદર. અને તમને માહિતી આપી દઉં મિત્રો કે આપણે આ વડોદરાથી હજી આગળ જવાનું છે, પરંતુ આ વિડીયો એ ખૂબ લાંબો થઈ જાય એટલે મેં તમને એની મુસાફરી બતાવી છે એ સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડથી વડોદરા સુધીની. તો મિત્રો આ રીતનું હતું આખો કંઈક વડોદરાનો રસ્તો મેં તમને બતાવ્યો છે. કંઈક ટોલ આવતા હતા એ પણ મેં તમને બતાવ્યા છે. બાકી હજી અહીંથી આપણે આગળ જવાનું છે, તો બન્યા રહેજો મિત્રો નેક્સ્ટ આપણા વિડીયોની અંદર. કારણ કે અહીંથી આપણે જવાનું છે મિત્રો કુબેર ભંડારીએ. અને તમને માહિતી આપી દઉં કે કુબેર ભંડારીનું એ મંદિર જે છે નર્મદા જે નદી છે એના કિનારે છે. તો એ બધું તમને બતાવવાનું છું ખાસ મિત્રો, પણ એ નેક્સ્ટ વિડીયોની અંદર છે. તો આ વિડીયોને આપણે મિત્રો અહીંયા પૂરો કરી દઈએ, કારણ કે થોડોક વધી જશે એટલા માટે. તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને નવીન નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આગળ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર કુબેર ભંડારીની અંદર. અને એની આગળનો પણ વિડીયો આવશે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તો ખાસ મિત્રો બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ. જો બાકી આ રીતનું છે, અને જઈએ છીએ આપણે હજી આગળ.